નમસ્કાર મિત્રો, આજે આપણે બનાવશું શાકોત્સવમાં બનતું એવું આખા રીંગણાનું શાક. તો સૌપ્રથમ આપણે રીંગણાને તળી લેવાના છે. તો 700થી 800 ગ્રામ જેટલા રીંગણા આપણે લીધેલા છે, તેને આપણે તળી લઈશું. પછી આપણે વઘાર કરીએ. તો આપણા રીંગણા હવે બધા તળાઈ ગયા છે. તો આપણે હવે વઘાર મૂકીએ. આપણે 200 ગ્રામ જેટલું તેલ લીધું છે, એની અંદર આપણે તમાલપત્ર અને સૂકા મરચાં એડ કરી દઈએ. થોડું તેલ આવે એટલે આપણે આખું જીરું ને રાઈ ઉમેરીશું. તો હવે આપણું તેલ આવી ગયું છે. આખું જીરું ઉમેરીએ અને રાઈ ઉમેરીએ. આપણે આદુ મરચાંની પેસ્ટ કરીને રાખેલી છે, આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈએ. થોડુંક આદુ આપણે વધારે લઈશું. 2 ચમચી જેટલી હળદર ઉમેરીએ. થોડીક વાર શાકને હલાવશું અને 200 ગ્રામ જેટલી આપણે ખાટા ટમેટાની પ્યુરી બનાવી છે, એ ટમેટાની પ્યુરી આપણે ઉમેરી દઈએ. હવે પ્યુરી ઉમેરાઈ ગયા બાદ થોડીક વાર શાકને આપણે ચડવા દઈશું. પછી આપણે જે તળેલા રીંગણા છે એ એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દઈએ. ગ્રેવી આપણી થોડીક ચડી જાય એટલે હવે આપણે રીંગણા તળેલા એડ કરી દઈએ. હવે આપણે મસાલો બનાવેલો છે, જેની અંદર આપણે ગાંઠિયા, તલ, લવિંગ, તજ, લાલ મરચું પાવડર, શિંગદાણા અને ધાણા જીરું પાવડર એક મિક્સ કરી દઈશું અને ગોળ એડ કરી દઈશું. એની અંદર ગોળ પણ લીધેલો છે. આ બધું હવે આપણે ઉમેરી દઈએ. હવે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે શાકને હલાવતા રહેવાનું છે, જેથી નીચે ચોંટી ન જાય. અને જો તમને એમ લાગે કે નીચે ચોંટે છે તો પાણી એડ કરી દેવાનું છે. બાકી શાકને હલાવતા જ રહેવાનું છે, જેથી નીચે ચોંટી ન જાય. શાક નીચે ચોંટતું હોય એવું લાગે છે એટલે તો 1 ગ્લાસ પાણી એડ કરીશું. હવે આપણે શાકને ચડવા દઈશું. ઉપર તેલ ન આવી જાય ત્યાં સુધી શાકને ચડવા દેવાનું છે. ઉપર તેલ આવી જાય એટલે આપણું શાક બનીને કમ્પ્લીટ તૈયાર છે. 10 થી 15 મિનિટ શાકને ચડવા દેવું પડશે. તો મિત્રો, હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. થોડીક કોથમરી ઉમેરી દઈએ. પછી શાકને 1 થી 1.5 કલાક માટે ઢાંકી દેવાનું છે, જેથી બધો મસાલો છે એ રીંગણામાં સરસ ચડી જશે અને શાક ખૂબ જ એવું ટેસ્ટી લાગશે. 2 ચમચી આપણે ઉપર ઘી ઉમેરી દઈએ. અને જો તમારે ખાટા ટમેટા ન હોય તો લીંબુનો રસ અત્યારે ઉમેરી દેવાનો છે. તો આપણું શાકોત્સવમાં બનતું એવું શાક, આખા રીંગણાનું શાક તૈયાર છે. કેવું લાગ્યું કોમેન્ટ જરૂર કરજો અને બનાવજો.